નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તરાખંડ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે। ઉત્તરાખંડના 25મા રજત જયંતિ સમારોહ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનના FRI મેદાન પરથી રાજ્યને 8,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની મોટી સોગાત આપી છે। આ ભેટ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસને નવી ઉડાન આપશે। પીએમ મોદીએ ગઢવાલી બોલીમાં સંબોધન શરૂ કર્યું અને જણાવ્યું કે 25 વર્ષ પહેલા 4,000 કરોડનું બજેટ ધરાવતું આ રાજ્ય આજે 1 લાખ કરોડના બજેટ સુધી પહોંચી ગયું છે। પરંતુ વાત માત્ર પૈસાની નથી। વડાપ્રધાને આગામી 25 વર્ષ માટે એક મોટું વિઝન રજૂ કર્યું છે। ઉત્તરાખંડને વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવવાનું તેમણે દરેક વિધાનસભા ક્ષેત્રમાં પર્યટન કેન્દ્ર અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે। તો કયા ક્ષેત્રોમાં મળી છે આ મોટી ભેટ? ચાલો જાણીએ આ વિશે વિગતવાર માહિતી। ઉત્તરાખંડ માટે આજે એક ઐતિહાસિક દિવસ હતો। ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ સમારોહ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનના FRI મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો। આ પ્રસંગે પીએમ મોદીએ રાજ્યને 8,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની મોટી સોગાત આપી છે, જેનાથી પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક વિકાસને નવી ગતિ મળવાની અપેક્ષા છે। મીડિયા અહેવાલો અનુસાર આ વિકાસ યોજનાઓ પેયજળ, સિંચાઈ, તકનીકી શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસ સહિતના અનેક મુખ્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે। કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સૌપ્રથમ ગઢવાલી બોલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું, જેણે લોકોમાં ઉત્સાહ જગાવ્યો। પીએમ મોદીએ ઉત્તરાખંડના રજત જયંતિ પર્વ પર સૌને અભિનંદન પાઠવ્યા અને આંદોલન દરમિયાન પોતાનું જીવન ન્યોછાવર કરનાર તમામ બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી। आप जानते हैं कि उत्तराखंड की अब तक की विकास यात्रा में कई रुकावटें आई हैं, लेकिन भाजपा की मजबूत सरकार ने हर बार उन बाधाओं को पार किया और ये सुनिश्चित किया है कि विकास की गति पर ब्रेक न लगे। उत्तराखंड की धामी सरकार ने जिस गंभीरता से यहाँ समान नागरिक संहिता को लागू किया, वो दूसरे राज्यों के लिए भी मिसाल है। राज्य सरकार ने धर्मांतरण विरोधी कानून और दंगा नियंत्रण कानून जैसे राष्ट्रहित से जुड़े विषयों पर साहसिक नीति अपनाई। प्रदेश में तेजी से उभर रहे जमीन कब्जाने और डेमोग्राफी में बदलाव जैसे संवेदनशील मुद्दे पर भी भाजपा सरकार ठोस कार्रवाई कर रही है। आपदा प्रबंधन के क्षेत्र में उत्तराखंड सरकार ने तेजी और संवेदनशीलता के साथ काम करते हुए जनता की हर संभव मदद का प्रयास किया है। અને આંદોલન દરમિયાન પોતાનું જીવન ન્યોછાવર કરનાર તમામ બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી। વડાપ્રધાને જણાવ્યું કે 25 વર્ષ પહેલા જ્યારે રાજ્ય નવું બન્યું હતું ત્યારે સાધનો અને બજેટની કમી હતી, પરંતુ આજે તસવીર બદલાઈ ગઈ છે। રાજ્ય જ્યારે નવું બન્યું ત્યારે તેનું વાર્ષિક બજેટ માત્ર 4,000 કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે। તેમણે ઉમેર્યું કે રાજ્યએ દરેક સેક્ટરમાં વિકાસ કર્યો છે। શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને ઉત્તરાખંડના યુવાનો આજે ગર્વથી વિકાસની વાત કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર પીએમ મોદીએ ઉત્તરાખંડના ભાવિ માટે એક મહત્વાકાંક્ષી વિઝન રજૂ કર્યું। તેમણે સવાલ કર્યો કે આવતા 25 વર્ષમાં ઉત્તરાખંડને કઈ સ્થિતિમાં જોવા માંગીએ છીએ અને ત્યારબાદ કહ્યું કે જો ઉત્તરાખંડ નિશ્ચય કરી લે તો તેને આધ્યાત્મિક રાજધાની તરીકે વિશ્વભરમાં ઓળખ મળી શકે છે। તેમણે સૂચન કર્યું કે ઉત્તરાખંડના દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક નાનું પર્યટન કેન્દ્ર બનાવવું જોઈએ, જ્યાં ઉત્તરાખંડના સ્વાદિષ્ટ વ્યંજનો મળી શકે। વડાપ્રધાને સ્થાનિક મેળાઓ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો, જેથી રાજ્યની છુપાયેલી આર્થિક સંભાવનાઓને ઉજાગર કરી શકાય। વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડને આપેલી 8,260 કરોડની સોગાતમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર પેયજળ અને સિંચાઈના ક્ષેત્રે દહેરાદૂનમાં સોંગબંધ પેયજળ પરિયોજના અને નૈનીતાલમાં જમરાની બંધ બહુઉદ્દેશ્ય પરિયોજનાનો શિલાન્યાસ કરાયો। સાથે જ અમૃત યોજના
હેઠળ દહેરાદૂન જળ પુરવઠાનું લોકાર્પણ થયું. વીજળી અને ઉર્જા માટે પિથોરાગઢ જિલ્લામાં વિદ્યુત સબસ્ટેશન અને સરકારી ભવનોમાં સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. શિક્ષણ અને રમતગમતમાં ચંપાવતમાં મહિલા ખેલ મહાવિદ્યાલયની સ્થાપનાનો શિલાન્યાસ અને હલ્દવાની સ્ટેડિયમમાં એસ્ટ્રોટર્ફ હોકી મેદાનનું લોકાર્પણ મુખ્ય હતું. આ ઉપરાંત કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં નૈનીતાલમાં અત્યાધુનિક ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો. મીડિયા અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ 28,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 62 કરોડ રૂપિયાની સહાયતા રાશિ પણ જારી કરવામાં આવી. આ તમામ પરિયોજનાઓ ઉત્તરાખંડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરાખંડની સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને ઔદ્યોગિક સંભાવનાઓ દર્શાવતી વિવિધ પ્રદર્શનીનું પણ અવલોકન કર્યું હતું. ઉત્તરાખંડને મળેલી આ વિશાળ વિકાસની ભેટ રાજ્યના આવતા 25 વર્ષના વિકાસની દિશા નક્કી કરશે. આમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડના રજત જયંતિ સમારોહ નિમિત્તે આપવામાં આવેલી 8,260 કરોડ રૂપિયાની આ ભેટ દેવભૂમિના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું આધ્યાત્મિક રાજધાની અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું વિઝન ઉત્તરાખંડને માત્ર એક રાજ્ય તરીકે નહીં પણ એક વૈશ્વિક ગંતવ્ય સ્થાન તરીકે સ્થાપિત કરવાનો સંકેત આપે છે. પેયજળ, સિંચાઈ, ઉર્જા, શિક્ષણ, રમતગમત અને કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં થયેલા આ શિલાન્યાસ અને લોકાર્પણ રાજ્યના આવતા 25 વર્ષના વિકાસની દિશા નક્કી કરશે. રાજ્યનું બજેટ 4,000 કરોડથી 1 લાખ કરોડ સુધી પહોંચવું એ જ બતાવે છે કે ઉત્તરાખંડ હવે વિકાસની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.